મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન જે છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે નવોદય પ્રવેશ પરીક્ષા 2025માં પૂછાયેલો છે. અને નવોદય પ્રવેશ પરીક્ષા 2025 એટલે એક્ઝેક્ટલી ગયા વર્ષે જે નવોદયનું પેપર લેવાયેલું હતું ને, એનો જ પ્રશ્ન છે. હું તમને સમજાવું, આવો. પ્રશ્ન નંબર 11 છે. 90 નું અભાજ્ય ગુણનખંડ છે. અહીંયા છે નવોદયમાં તમને પ્રશ્ન નથી પૂછતા, ડાયરેક્ટ આપી દે છે ભાઈ આ છે, આપો જવાબ. હવે તો 90 નું અભાજ્ય, યાદ રાખો, અભાજ્ય એટલે અવિભાજ્ય, અને અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેના માત્ર ને માત્ર બે જ અવયવ પડતા હોય. ઠીક છે. હવે જો તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો તમને બે વસ્તુ આવડવી જોઈએ. એક તો અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જોઈએ, અને બીજું તમને ખબર પડી જવી જોઈએ કે આ વિભાજ્ય સંખ્યા છે. તો એક અવિભાજ્ય સંખ્યા અને બીજી વિભાજ્ય સંખ્યા. ઠીક છે. જો તમને થોડી ઘણી એટલે કે 1 થી 20 સુધીની, 1 થી 50 સુધીની, 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આવડતી હોય તો તમને આ દાખલો અમથો આવડી જાય છે. ઠીક છે. જોઈએ ચલો. તો 90 નું અભાજ્ય ગુણનખંડ એટલે કે માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યા જોવાની. જો તમે સામાન્ય રીતે અભાજ્ય એટલે કે અવિભાજ્ય સંખ્યા જાઓ તો કઈ હોય? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 43, 47 આવી સંખ્યાઓ હોય અવિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેના માત્ર બે જ અવયવ પડતા હોય. ઠીક છે. કયા અવયવ હોય? તો એક હોય અને બીજો તે સંખ્યા પોતે હોય. અહીંયા ધ્યાન આપજો. આપણે 90 ના અવિભાજ્ય અવયવ જોઈએ છે. ગુણનખંડ અવયવ જ છે. ઠીક છે. તો 90 ના અવિભાજ્ય અવયવ જોઈએ છે. અહીંયા 9 જુઓ અને 10 જુઓ, બંને વિભાજ્ય સંખ્યા છે. કેમ? કારણ કે 9 ના 2 કરતા વધારે અવયવ છે, 10 ના 2 કરતા વધારે અવયવ છે. ત્યારબાદ 3, 6 અને 5 માં આ 6 છે ને, 6 એ વિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ ડી ઓપ્શનમાં 2, 3 અને 15 માં આ 15 છે ને, એ પણ વિભાજ્ય સંખ્યા છે. ઠીક છે. તો કોઈ જ ગણતરી નથી મિત્રો. જો તમને માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યા આવડે ને તો અમથો આનો જવાબ આવડે. સાચો જવાબ ઓપ્શન ડી છે, પણ હું તમને સમજાવું છું. જુઓ કે 2, 3 નો વર્ગ છે અને 5 છે. જોજો, તો 5 દૂના 10 થાય ને, 3 નો વર્ગ 9, તો 10 9 90 થઈ જાય છે. હવે તમે કહેશો સાહેબ આમાં તો વર્ગ છે, તો આવો કેવો જવાબ? બાળ મિત્રો યાદ રાખો, આ પણ અવિભાજ્ય સંખ્યા છે, આ પણ અવિભાજ્ય સંખ્યા છે, અને આ પણ અવિભાજ્ય સંખ્યા છે. ઠીક છે. અને અવિભાજ્ય સંખ્યા હોય અને ગુણનખંડની કન્ડિશન એ છે કે 90 જ થવા જોઈએ પાછા. હા, એ ધ્યાન રાખજો. અવિભાજ્ય હોય અને જો 90 ના થાય તો પછી જવાબ આપણો થાય નહીં. તો જુઓ, 5 દુ 10 અને 9 એટલે 9 દાન 90. એટલા માટે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થશે. સમજ પડે છે? તો આવી રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. મતલબ આમાં ગણતરી નથી. જો તમને થોડુંક બેઝિક આવડે છે, વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા સમજ પડે છે, અને બીજું કે 2 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા આવડે છે, તો તમને આવડી ગયો દાખલો. ઓકે, તો રાઈટ આન્સર ઓપ્શન સી છે. હવે આ પણ પ્રશ્ન જે છે તે મેં તમને ટ્રાય કરવા માટે આપ્યો છે, પણ એ પણ પ્રશ્ન નવોદય 2025માં પૂછાઈ ગયેલો છે. અને ઘણા બધા બાળકો કન્ફ્યુઝ થઈ ગયા હતા જ્યારે એમને આવું કંઈક લખ્યું હતું. શું લખ્યું હતું જુઓ, નિમ્ન લખેલ સંખ્યામાં એવો અંક છે જે सदाबहार. क्या बात है, देख रहे हो दोस्तों क्या कर रहे हैं ये लोग? तो સદા પ્રત્યેક અભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે. બાળક તમે લોકો જ્યારે વાંચો છો ને ત્યારે જ કન્ફ્યુઝ, અરે આવું કેવો પ્રશ્ન છે? પણ એમાં થોડુંક જ ધ્યાન આપો, તમને આવડી જાય. નિમ્ન એટલે કે નીચે, આ જે સંખ્યા છે, આ જે આપેલા છે ઓપ્શન, એમાં લખેલ સંખ્યામાં એવો અંક શોધવાનો છે જે સદા પ્રત્યેક, સદા એટલે હંમેશા, પ્રત્યેક એટલે કે દરેક અવિભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ એટલે એક અવયવ છે. મતલબ આમાંથી તમારે એવો અંક શોધવાનો છે જે અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોય અને હોય. ગુણનખંડ આવે છે તો કન્ફ્યુઝન થતા નહીં, અવયવ જ છે. અભાજ્ય આવે છે તો કન્ફ્યુઝન થતા નહીં, અવિભાજ્ય જ છે. પ્રત્યેક શબ્દ આવે તો કન્ફ્યુઝ થતા નહીં, પ્રત્યેક એટલે દરેક જ છે. સદા એટલે હંમેશા જ છે. નિમ્ન એટલે નીચે આપેલા. સમજાય છે? જો સમજ પડી ગઈ હોય તો આ ક્વેશ્ચનનો આન્સર ફટાફટ કોમેન્ટ કરો, અને સાથે સાથે તમારું નામ લખવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.